નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. નખત્રાણા નગરપાલિકાની વોર્ડ નંબર 6ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 4 ઉમેદવારો ઉપરાંત આમ આદમી પાર્ટીના 2 સહિત 10 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. વોર્ડ નંબર 6માં આઝાદ ચોક, મેઇન બજાર, ટાઈગરનગર, સરદારનગર, ચાડાઈ રોડ, દેવકીનગર, પોલીસ લાઇન, બેરુ રોડ, લુહારવાસ સહિતના મતદારોનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, એટલે અહીં મુકાબલો જોરદાર થવાનો છે. બધા ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પૂરજોશમાં આરંભી દીધો છે. વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવારો અમિતપુરી હરેશપુરી ગુંસાઈ, મનોજ કુમાર કાંતિલાલ રૈયાણી, રેણુ કિરણભાઈ પટેલ અને હંસાબેન વેણીલાલ રૈયાણી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેમની મુલાકાત લઈ શકાઈ નથી. વોર્ડ નંબર 6માં કોણ કોણ છે ઉમેદવારો અને કેવી છે તેમની નગરના વિકાસની કલ્પનાઓ, સાંભળો. નમસ્કાર. શું આપનું શુભ નામ? પાંચાણી કરણ વિસનજીભાઈ. કોંગ્રેસ પાર્ટીમાંથી વોર્ડ નંબર 6માં ઊભો છું. નગરપાલિકાની ચૂંટણી લડવાનું કેમ મન થયું? પહેલી વખત ચાન્સ મળ્યો છે અને લોકલ ઉમેદવાર છું. અચ્છા. સારી રીતે અહીંયા નાનો મોટો થયો છું દેવકીનગરમાં. બરાબર. એટલે બધાએ સાથે મળીને કીધું કે હવે આપણે દાવેદારી કરીએ. બરાબર. દાવેદારી કરી ગયા, માની લો કે ચૂંટાઈ ગયો. હા. તો શું કામ કરશો તમે? સારી રીતે રોડ, રસ્તા, ગટર. અગ્રતા શું રહેશે? આ રોડ, રસ્તા, ગટર, લાઇટ. નહીં, એ બધામાં પહેલી અગ્રતા કઈ રહે? પાણીની? રોડ? પાણીની. અત્યારે તમારા એરિયામાં પાણીની કેવી પરિસ્થિતિ? થોડીક ખરાબ છે, પણ બધા સાથે ચૂંટાઈ જશું લેવા. ડેઈલી આવે છે કે? હા, હમણાં તો આવે છે. બરાબર. હા. હવે નગરપાલિકામાં ચૂંટાઈને તમે આવો તો કરપ્શન બાબતની વાત છે, તો એ બાબતે આપનું વલણ કેવું રહેશે તમારી પાર્ટીનું? કરપ્શન નહીં દઈએ થવા. આપની પાર્ટીનો કોઈ હશે કરપ્શન કરતો હશે તો તમારે એના પ્રત્યે કેવું વલણ હશે? એમને પણ કહેશું. અચ્છા. જાહેર જીવનનો કોઈ અનુભવ તમે? તો જાહેર જીવનમાં જ છું, પપ્પા પણ છે. અચ્છા. અને પરિવાર જાહેર જીવનમાં જ છે, પરિવાર પહેલેથી ખાનદાનમાં છે. બરાબર. નમસ્કાર. શું નામ આપનું? રૈયાણી હર્ષિદાબેન જગદીશભાઈ. અચ્છા. કે એરિયામાં રહેજો? અહીંયા દેવકીનગર જેપી ટાવરમાં રહી છે, 6 નંબર વોર્ડમાં. બરાબર. કોંગ્રેસ પક્ષમાં ઉમેદવાર છું. અચ્છા. તો તમે કોંગ્રેસમાં હમણાં જોડાણા કે પહેલી વખત જોડાણા છીએ? અચ્છા. તો આ ઇલેક્શન વખતે તમે જોડાણા અને ટિકિટ મળી છે આપને, તો તમે પ્રયત્ન કરીને મેળવી છે કે પાર્ટીએ તમને સામેથી આપી? ના, સામેથી આપી. પાર્ટીએ કે બેન તમે કામ કરી શકશો એટલે તમે મત લડો હોય કે. બરાબર. તો જાહેર જીવનમાં પેલા અનુભવ છે તમને? ના, કશું નથી. અચ્છા. પહેલી વખત જ ઇલેક્શન લડી છે. અચ્છા. તમે ઘર સંભાળતા? ઘર સંભાળવાનું ને હવે ગામને સંભાળવાનું છું, એમ બધે હું પહોંચી વળીશ. એમ મારામાં એટલું ટેલેન્ટ છે કે હું કરીને બતાવીશ. એમ બધા સાથે મળીને. પૂરો વિશ્વાસ છે? હા, એટલે અમારી ટીમ આવી જશે, તમે સાથે મળીને બધા કામ કરી શકશો. દેવકીનગરમાં ચાડાઈ રોડ, લીમાણીનગરમાં સાર્વજનિક જે પ્લોટ છે ને એનામાં ગાર્ડન કરવાના છે, મોટા વડીલોને બેસવાનું કે એમાં બેસી શકે એમ બધો એવી રીતે આપણી વિચાર. તમે ચૂંટાઈ આવીને કયા કામને અગ્રતા આપશો? પેલા ગટરની પેલી ને પછી સફાઈની ઈ વ્યવસ્થા પેલી જરૂર છે. અત્યારે તમારા એરિયામાં સફાઈ થાય છે? સફાઈ નથી થતી. આવે છે તો ક્યારેક ક્યારેક આવે છે, પણ કચરો ઉપાડતા નથી, ખાલી ભેગો કરી જાય છે મોટો. અચ્છા. તમે ચૂંટાશો તો એમાં શું બદલાવ આવશે? બદલાવશો આપે સાથે મળીને કે કરીશું કામ એમ. બરાબર. નમસ્કાર. નમસ્તે. આપનું નામ? જયેશ ખેંગારભાઈ સોની. અને કઈ પાર્ટીમાંથી કયા વોર્ડમાં ઉભા છો? આમ આદમી પાર્ટી, નખત્રાણા નગરપાલિકા, વોર્ડ નંબર 6. અચ્છા. આમ આદમી પાર્ટીમાં આપ કેટલા સમયથી સક્રિય છો? આમ તો જ્યારથી ચાલુ થઈ ત્યારથી. કેટલા નખત્રાણામાં? રામલીલા મેદાનમાં હું 15 દિવસ હતો, જે અહીંયા અન્ના હજારેનું આંદોલન હતું ને ત્યાંથી જોડાણો. પછી કેજરીવાલ ને સંગઠન ત્યારથી. બરાબર. તો આ વખતે તમને નગરપાલિકામાં કેમ 2 જ ઉમેદવાર મળ્યા આપને? બીજા આયા ને બધા હાલ્યા ગયા, કારણ કે એટલો વર્ચસ્વ અને સંગઠન એટલો મજબૂત નથી. તમારું સંગઠન નથી મજબૂત? નથી. કોઈ પ્રલોભન કે એના કારણે ગયા એવું બને? ના, એવું હશે. હવે એ તો એ લોકો જાણે કેમ શું થયું. આવી અને હાલ્યા ગયા પાછા. બરાબર. હા. તો અત્યારે કેટલા ઉમેદવારો છે? અમે 3 જણા છીએ નગરપાલિકામાં. અને અંગિયાર તાલુકા પંચાયત અને નેત્રા તાલુકા પંચાયત 2 ઉમેદવાર એ છે.
તો લોકો, નગરના લોકો આપ ઉપર વિશ્વાસ રાખવા માટેના શું કારણો? વિશ્વાસ રાખશે? રાખશે ને, 100% અમારી કામગીરી તો જોશે ને. હા. અમે વર્ષોથી કૂતરાને રોટલા આપીએ, જરૂરિયાતમંદને અને ટિફિન આપીએ. બરાબર, પછી વર્ષોથી અમારું કામ છે જ હા. સેવાનું. બરાબર, ઘણા વર્ષોથી આમ સ્મશાનની વ્યવસ્થા કરીએ. બરાબર. એ અમારું કામ વર્ષોથી. નખત્રાણામાં અમને 108 કે અને સેવાભાવી જયંતિ મહારાજ ને અમારા 2 જણાનું નામ સેવાભાવીમાં કે. અચ્છા, તો તમારી કામગીરીને કારણે તમને લોકો વોટ મળશે. આપશે. હા, 100%. તો આપનું કેવું છે અત્યારે અહીંયા વાતાવરણ? સારું છે એમ. એમ? હા, અને કે કોઈ બેઠક જીતી બતાવશો એવો વિશ્વાસ છે? 100%. એમ? હા, 100%. અને ચૂંટાઈ આવીને શું કરશો તમે પહેલું? સારામાં સારું કામ કરશું જે અત્યાર સુધી કોઈ નહીં સોચ્યો હોય. હા. કારણ કારણ કે ગામની ઘણી બધી વ્યવસ્થા અધૂરી છે. બરાબર. ગામમાંથી છેલ્લા નીકળે છે હા. અને છેલ્લા એ બજારને સીધા બંધ થઈ જાય રસ્તા બધા, અને ઘણા ટાઈમ પછી નિકાલ નથી થયો હજી સુધી. બરાબર. કારણ કે એ ભૂખી નદીમાં ડાયવર્ટ થઈ શકે એમ છે. હવે નગરપાલિકા આવી એટલે રાજ્ય સરકારની અંદર આવે એટલે અમને હું પહેલા ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે હતો, પણ હું જેથી વાત કરતો તેથી એમ કહેતા કે આટલો કામ આપણાથી ન થાય, પણ રાજ્ય સરકારની હસ્તક આવે નગરપાલિકા એટલે એ કામ થાય. અચ્છા, તમે ચૂંટાશો તો આ કામ હાથ ઉપર લેશો. લેશું 100%. આભાર. નમસ્કાર. નમસ્કાર. આપનું શુભ નામ? રાજાણી ચંદ્રિકાબેન તુલસીભાઈ. અચ્છા, વોર્ડ નંબર 6, ને કઈ પાર્ટીમાંથી? કોંગ્રેસ પાર્ટી. અચ્છા, તો આપ નખત્રાણાના કે એરિયામાં રહેજો? જેપી ટાવર, દેવકીનગર. અચ્છા, તો તમારા એરિયામાં કોઈ લોકલ સમસ્યાઓ ખરી? હા, શું શું? એક તો ગટરની છે ને રસ્તા બી બહુ જ ખરાબ છે. અચ્છા, રસ્તા તો આ બાબતે તમે અગાઉ ક્યારે રજૂઆત કરેલી નગરપાલિકામાં કે? હા કરેલી જ છે, અચ્છા, પણ પરિણામ? કામ પૂર્ણ નથી થયા. અચ્છા, કામ હજુ નથી થયું. અચ્છા, તો તમે નગરપાલિકામાં ચૂંટાઈને આવો તો આ બધા અધૂરા જે કામ છે એ બધા પૂરા કરશો તમે? હા, બરાબર. તો નગરપાલિકા ચૂંટણી લડવાનું તમારે કેમ ઈચ્છા થઈ તમારી? જે આ કામ જે નથી થતા તો એમ થયું કે આપણે બી આ સેવા આપી શકીએ ઊભા રહીને. અચ્છા, તો જાહેર જીવનનો કોઈ અનુભવ તમને? ના, પહેલી વખત અચ્છા, તો ઘરની જવાબદારી પણ હશે ને તમારી? છે. હા, અચ્છા, તો ઘરની જવાબદારી અને નગરપાલિકામાં ચૂંટાશો તો નાગરિકોને સમસ્યાઓ બાબતે સમય આપો તો એ વચ્ચે બેલેન્સ કેમ જાળવો? ના ઘરનું કામ બી કરશું ને સાઈડમાં આ કામ બી કરીને બતાવશું. પછી સમય આપશો તમે? હા, પૂરેપૂરો સમય આપશું. અચ્છા, તો આ તમારે નગરસેવક તરીકેની અગ્રતા શું રહેશે કામગીરીની? તમે એક મહિલા છો, બરાબર? તો મહિલાઓને જે નખત્રાણામાં જુઓ તો રખડતા ઢોરોની સમસ્યા છે, ટ્રાફિકની ઘણી બધી સમસ્યાઓ છે. અત્યારે કામમાં કોઈ નીકળવું હોય તો અઘરું પડે બાળકોને લઈને. તો આ બધી સમસ્યાઓનો નિકાલ માટે શું કરશો? તમારા મગજમાં પ્લાન છે? એટલે બધા જૂટાશું, જે સભ્ય બધા એ બધા સાથે મળીને આનો નિકાલ કરીશું. બરાબર. નમસ્કાર. નમસ્કાર. શું આપનું શુભ નામ? લીખેશ હેમરાજ દરજી. દરજી. અચ્છા, શું વ્યવસાય શું કરો છો? દરજી કામ. દરજી કામ. અચ્છા, તો દરજી કાતર ચલાવતા આ રાજકારણમાં આવવાનું કેમ મન થયું તમને? રાજકારણમાં એટલે બક્ષીપતની સીટ હતી ને આ ફરિયામાં હું 17 વર્ષથી રહું છું. 6 નંબરના વોર્ડમાં, એટલે બધાએ મને સપોર્ટ આપ્યો એટલે હું આ 6 નંબરમાં ઊભો છું. અચ્છા, રાજનીતિમાં આકર્ષણ ખરું પહેલેથી? આકર્ષણ એટલે સમાજમાં હું સક્રિય છું, મારા દરજી સમાજમાં. મંત્રી કે એવો રહી ચૂક્યો છું. કોંગ્રેસ પાર્ટી પ્રત્યે કેમ આકર્ષણ થયું તમને? કોંગ્રેસ પાર્ટી પર પછી મારે પહેલેથી છું કારણ કે અમારા ફરિયામાં જે રહે છે બધા એ કોંગ્રેસમાં જોડાયેલા છે. હું એના ભેગું સક્રિય જાઉં છું ને હમણાં મને ટિકિટ આપી એટલે હું આ બધા કામ સારું મને ગટર કે જે સમસ્યાઓ છે આપણી જૂનાવાસની અમારી અહીંયા, તો એ નિકાલ કરવા માટે મને ઉભો રાખ્યો. અચ્છા, શું છે સમસ્યા છે વોર્ડ નંબર 6 ની? વોર્ડ નંબરની રોડ તો ખરાબ જ છે બધી જગ્યાએ. મેન રોડ 2-3 છે એ એક સારા છે, બાકી તો બધા જ્યાં ચૂંટાયેલા છે ભાજપના કાર્યકર્તા ત્યાં રોડ સારા છે, બાકી જે બીજા રોડ છે એ બધા ખરાબ જ છે. અચ્છા, બરાબર. તો ચૂંટાઈને તમે નગરપાલિકામાં આવશો તો આ જે ભ્રષ્ટાચાર નિર્મૂલન કરવાની વાત છે દરેક પક્ષો કરે છે, તો તમારું વલણ કેવું રહેશે? માની લો કે તમારી જ પાર્ટીના કોઈ સભ્ય ભ્રષ્ટાચાર કરતા હશે તો એના પ્રત્યે કેવું વલણ રહેશે? ભ્રષ્ટાચાર કરતા હશે તો અમે એની સામે લડત જ કરશું. તમારી પાર્ટીનો હશે તો પણ? હા, તોય પણ કરશું. જોયાને નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ઉમેદવારોને? તો મતદાનને દિવસે 26 એપ્રિલના મતદાન કરવાનું ભૂલતા નહીં. ચૂંટાઈને નગરની સમસ્યાઓ ઉકેલે તેવા ઉમેદવારોને પસંદ કરવાનું ભૂલતા નહીં.
અને આ વખતે 4 મત આપવાના છે હો. કોઈની શહેશરમમાં તો આવવાનું જ નથી. તમારું અંતરાત્મા કહે ત્યાં મત આપવાનો. લોકશાહીમાં એ તમારો અધિકાર છે, એ જરૂર યાદ રાખજો હો.